વિદ્યાર્થી મિત્રો, બહુ મોટી બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે એક સાથે ઘણા બધા રિઝલ્ટ. જો બોર્ડ વેબસાઇટ પર જવાનું છે, પછી એમાં બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરીએ આપણે તો આવી જીએસઈબી સર્વિસ આવશે. એમાં નીચે જવાનું, એમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી એટલે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેયનું એક સાથે રિઝલ્ટ. અશક્ય બાબત પણ સાચી વાત છે. ઇટ્સ અ રાઇટ એન્ડ કરેક્ટ ન્યૂઝ. કીધું તું 5 તારીખે રિઝલ્ટ આવવાનું છે, તો 5 તારીખે જ રિઝલ્ટ છે. કેમ કે ત્રણેય રિઝલ્ટ એ લોકોને ભેગા આપવાના હતા, એટલા માટે થોડું લેટ થયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હવે 1 મિનિટ, આ લેટ થવાનું રીઝન આજે નીટની એક્ઝામ હતી, એટલા માટે છોકરાઓ રિઝલ્ટ જોઈને નીટનું ટેન્શન પોતાના ઉપર લઈને નીટ ના બગાડે, એટલા માટે આ રિઝલ્ટ થોડું લેટ લેવાનું હતું. અને બસ તમે બધા જ સમજી ગયા છો કેમ આ રિઝલ્ટ લેટ થયું. બિકોઝ નીટની ટેન્શન સ્ટુડન્ટ્સ પર આવે છે. સો એ બહુ સારું કર્યું ગવર્મેન્ટે, મતલબ શિક્ષણ બોર્ડે. આવતીકાલે રિઝલ્ટ છે 5/5/2025, બરાબર, સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓનું પરિણામ. અને એ બધું જ જે જોઈ શકશે, અહીંયા વોટ્સએપ નંબર પણ આપેલો છે, તો તમે લોકો ત્યાં જઈને જોઈ શકો છો. ધીસ ઇઝ ધ ગ્રેટ ન્યૂઝ. આવતીકાલે તમે લોકો 10:30 વાગ્યે તમારું રિઝલ્ટ જોવાના છો. 5/5/2025 આવતીકાલે જ છે. ઓલ ધ બેસ્ટ ફોર ધ રિઝલ્ટ. ટેન્શન ના લેશો, આજની રાત તમારા માટે બહુ મહત્વની છે. ઊંઘ પણ એક સારી એવી લઈ લેજો, બરાબર. અત્યારે કોઈને ખબર ના હોય તો ના કહેશો, ધીરે રહીને કહેજો, બરાબર. આ સરપ્રાઈઝ મળે તો જ સારું. અત્યારે હું ચાલુ ક્રિકેટ મેચમાંથી આવીને સીધો ન્યૂઝ આપું છું, એટલા માટે ફેસ વિડીયો નથી બનાવ્યો, બરાબર. ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.